ગ્રંથમાંથી ઉદ્ધૃત પ્રશ્નોત્તર। આજથી 350 વર્ષ પૂર્વે અકબર પ્રતિબોધક જગતગુરુ આચાર્ય દેવ શ્રીમદ વિજય હીરસુરીશ્વરજી મહારાજાના શિષ્ય રત્ન પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ વિજય સેન સુરીશ્વરજી મહારાજે ફરમાવેલ જીન પૂજા સંબંધી પ્રશ્નોત્તર અત્રે રજૂ કરેલ છે। પ્રતિષ્ઠા વિનાના જીન ભીમની પૂજા કરવાથી અથવા પગે લાગવો વગેરે અસાધના કરવાથી લાભ અથવા હાનિ થાય કે નહીં? જો પૂજાથી લાભ થાય તેમ કહો તો પ્રતિષ્ઠાનું શું પ્રયોજન? પ્રતિષ્ઠા રહિત જીન બિંબોને બાંધવાનો વ્યવહાર નથી, માટે લાભ ક્યાંથી થાય? પણ આસાધના કરવામાં તો હાનિ થાય જ છે, કારણ કે તેમાં તીર્થંકરનો આકાર દેખાય છે। શ્રાવકોને પૂજા વખતે 8 પડો મુખકોષ બાંધવો ગયો છે, તે કઈ રીતે બંધાય? જો પૂજા કરનારને ધોતિયો અને ખેસ હોય તો ખેસનો મુખકોષ બાંધી શકાતો નથી। જો ત્રીજું વસ્ત્ર હોય તો તેનાથી મુખકોષ કરવો બની શકે, માટે ત્રીજા વસ્ત્રનો બંધાય કે ઉત્તરાસનનો ખેસ જ બંધાય? પૂજા વખતે મુખકોષનો બંધ ઉત્તરાસણે કરી શ્રાવકોએ કરવો, પણ ત્રીજા વસ્ત્ર કરીને નહીં, કેમ કે શ્રાદ્ધ વિધિમાં પૂજા વખતે શ્રાવકોને 2 જ વસ્ત્ર, ધોતિયું અને ઉત્તરાસન રાખવાના કહ્યા છે, અને શ્રાવિકાને કંચુકી સહિત 3 કહ્યા છે, અધિક કયા નથી। માટે ઉત્તરાસન પણ પૂજાને યોગ્ય થાય તેવું રાખવાથી કઈ અશક્યતા રહેશે નહીં। જીનેશ્વરની માતા જીનેન્દ્રને જન્મ આપ્યા બાદ બીજા છોરુને પ્રસવે કે નહીં? આમાં એકાંત જાણ્યો નથી, કેમ કે નેમનાથ વગેરેના નાના ભાઈઓ રનેમી વગેરે પ્રસિદ્ધ છે। કોઈ માણસે પોતાનું ઘર પણ જીનાલયને અર્પણ કરેલો હોય તેમાં કોઈ પણ શ્રાવક ભાડું આપીને રહી શકે કે નહીં? જો કે ભાડું આપીને તે ઘરમાં રહેવામાં દોષ લાગતો નથી, તો પણ તેવા પ્રકારના કારણ વિના ભાડું આપીને પણ તેમાં રહેવું વ્યાજબી ભાસતું નથી, કેમ કે દ્રવ્ય દ્રવ્યનો ભોગ વગેરેમાં નિઃશુક્તાનો પ્રસંગ થઈ જાય। જીનેશ્વર દેવને નમસ્કાર કર્યા પહેલાં ઘંટ વગાડાય કે? અષ્ટદ્રવ્યોથી પૂજા કર્યા પછી તુરંત નાદ પૂજા રૂપ ઘંટ વગાડાય છે, એમ પૂજા કરનાર વૃદ્ધ શ્રાવકોની પરંપરા ચાલી આવી છે। તેથી પૂજામાં ફૂલ વગેરે દ્રવ્ય પૂજ્ય કરી રહ્યા પછી તુરંત ઘંટ વગાડાય છે, અને ફક્ત ચૈત્યવંદન કરવા શ્રાવક આવ્યો હોય તો સાથિયા વગેરે દ્રવ્ય પૂજા કરી તુરંત ઘંટ વગાડાય છે, એમ જણાય છે। બીજી રીતે ઘંટ વગાડવાનું થાય છે તો તે હર્ષોવેશને સૂચવનાર લોકપ્રવાહમાં પડી જાય છે, પણ પરંપરાને અનુસરતું નથી। આરતી ઉતારવી, નૈવેદ્ય આદિ મૂકવું કયા પુરાતના ગ્રંથમાં બતાવ્યું છે? પ્રવચન, ચારોદ્વારની ટીકા અને શ્રાદ્ધ વિધિ વગેરે ગ્રંથોમાં પૂજા અવસરે આરતી ઉતારવી અને નૈવેદ્ય વગેરે મૂકવું વગેરે વિધિ બતાવેલ છે। આરતી ઉતારવી, નૈવેદ્ય આદિ મૂકવું કયા પુરાતન ગ્રંથમાં બતાવ્યું છે? પ્રવચન, ચારોદ્વારની ટીકા અને શ્રાદ્ધ વિધિ વગેરે ગ્રંથોમાં પૂજા અવસરે આરતી ઉતારવી અને નૈવેદ્ય વગેરે મૂકવું વધારે વિધિ બતાવેલ છે। હાથે ફૂલ છૂટી પ્રભુ પૂજા કરે એમ ક્યાં બતાવ્યું છે? શાંતિનાથ ચરિત્રમાં મંગલ કલશ નામનો કુમાર વાડીથી પોતે ફૂલો ગ્રહણ કરીને પૂજા કરે છે, એવા અક્ષરો જોવામાં આવે છે। શ્રાવકો દેવ દ્રવ્ય વ્યાજે ગ્રહણ કરે કે નહીં? મહાન કારણ સિવાય દેવ દ્રવ્ય વ્યાજે લે નહીં। દેરાસરના નોકર પાસે પોતાનું કાર્ય કરાવાય કે નહીં? દેરાસર સાચવનારા દેરાસરના નોકર પાસે પોતાનું કામ કરાવાય નહીં। જ્ઞાન દ્રવ્ય અને જીવ દયા દ્રવ્ય દેરાસરના કાર્યમાં વપરાય કે નહીં? જ્ઞાન દ્રવ્ય દેરાસરના કાર્યમાં કામે લાગે તેવા અક્ષરો ઉપદેશ ચિંતામણીમાં છે, અને જીવ દયા દ્રવ્ય તો મહાન કારણ સિવાય દેરાસરમાં વપરી શકાય નહીં। જ્ઞાન દ્રવ્ય અને જીવ દયા દ્રવ્ય દેરાસરના કાર્યમાં વપરાય કે નહીં? જ્ઞાન દ્રવ્ય દેરાસરના કાર્યમાં કામ લાગે તેવા અક્ષરો ઉપદેશ ચિંતામણીમાં છે, અને જીવ દયા દ્રવ્ય તો મહાન કારણ સિવાય દેરાસરમાં વપરી શકાય નહીં। પ્રતિષ્ઠિત જીન પ્રતિમાના નામ અને લંચનો ચોરી કરીને વેચવાવાળાએ ભૂંસી નાખ્યા હોય તેવી પ્રતિમાઓ શ્રાવકોએ દ્રવ્ય વ્યય કરી વેચાતી લીધી હોય, પછીથી નામના અવસરે આ પ્રતિમા અમુક જીનેશ્વરની છે એમ કહી શકાય, માટે લંચન વગેરે ફેર કરાવવાનો વિધિ હોય તો જણાવવા કૃપા કરો। પ્રતિષ્ઠિત જીન પ્રતિમાનું નામ, લંચન વગેરે પ્રાય ફરી કરી શકાય નહીં, પણ ફેર પ્રતિષ્ઠા કરાવનારને અજ્ઞાન વગેરે કારણો હોવાથી નામ, લંચન વગેરે ખાસ જરૂરી કાર્ય હોય તો તે ફેર પ્રતિષ્ઠિત કરતા વાસક્ષેપ વગેરેથી શુદ્ધિ કરાવી લેવી જોઈએ એમ જણાય છે। જન્મ મરણ સૂતકમાં પ્રભુ પૂજા ક્યારે કરી શકે? જન્મ મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાનો નિષેધ જાણ્યો નથી, એટલે પૂજા ન થાય તેમ જાણ્યું નથી। 100 દોકડાના માળી પાસેથી પુષ્પો લઈ પ્રભુ પ્રતિમાને ચડાવ્યું, માળીને 100 દોકડાના મૂલ્યમાં અનાજ, વસ્ત્રો વગેરે આપ્યું, તે આપવામાં 10 દોકડાનો નફો કર્યો, તે 10 દોકડા દેહ દ્રવ્ય ગણાય કે માળીનું દ્રવ્ય ગણાય? 100 દોકડાનો પુષ્પો લઈ ચડાવ્યા, તેના બદલે ધાન્ય, વસ્ત્ર વગેરે માળીને આપ્યું, તેમાં કરકસરે કરી જેટલા દોકડા નફો થયો તે દેવ દ્રવ્ય ગણાય છે, પણ માળીનું દ્રવ્ય ગણાતું નથી, કેમ કે લોકમાં 100 દોકડાના ફૂલો ચડાવ્યાનો જશવાદ ગવાય છે, તેથી ન્યૂન ચડાવવામાં દોષ લાગે છે। તેથી જે નફો મળ્યો હોય તે દેવ દ્રવ્યમાં નાખી દે તો દોષ લાગતો નથી। ગુરુ પગલાં કોના કરાય અને કયા કેસરથી પૂજાય? મુખ્ય વિધિએ સ્વર્ગવાસી થયેલા આચાર્યના પગલાં કરવાની રીત છે, પણ ઉપાધ્યાય અને પન્યાસોના પગલાં કરવાની રીત પરંપરાએ જાણેલ નથી, તેથી જીન પૂજા માટે લાવેલ ચંદન વગેરેથી તેમના પગલાંની પૂજા થાય નહીં।
કેમ કે તે દેવ દ્રવ્ય છે. અને જો ચંદન વગેરે સાધારણ દ્રવ્યનું હોય તો તેનાથી પ્રભુ પ્રતિમાની પૂજા કર્યા પછી પગલાંની પૂજા કરવી જોઈએ. પરંતુ પહેલાં પગલાંની અને પછી પ્રભુ પ્રતિમાજી તે દ્રવ્યથી પૂજા કરવામાં આવે તો પ્રભુની આરાધના થાય છે, માટે તેમ ન કરો. ત્રિકાળ પૂજા કરવામાં પ્રભાતે સર્વ સ્નાન કરીને માળા વગેરે નિર્માલ્ય વસ્તુ દૂર કરી વાસ પૂજા થાય કે બીજી રીતે થાય? પ્રભાતે પુષ્પમાળા વગેરે નિર્માલ્ય વસ્તુ દૂર કર્યા વિના શ્રાવકો વાસ પૂજા કરતા દેખાય છે. અને સર્વ શરીરે નાહવામાં એકાંતપણું નથી. હાથ પગ ધોઈને શુદ્ધિપૂર્વક વાસ પૂજા કરવી સૂચે છે. શ્રી શુપાર્શ્વનાથ ભગવાનને ફણા હોઈ શકે હોય તો કેટલી હોય? શ્રી શુપાર્શ્વનાથ ભગવાનને પણ 1, 3, 5 કે 9 ફણા હોઈ શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.